હેલો દોસ્તો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરનું પેપર સોલ્યુશન કરવાના છે, જે 29/12/2024 એટલે કે આજના દિવસે લેવાયું. તો જો વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં તમારા માર્ક્સ જરૂરથી જણાવજો. નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કળાને જીઆઈ ટેગ મળ્યો. ઘરસોડા. ક્વેશ્ચન 2. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે. ભચાઉ. નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? માના પટેલ. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? રિપબ્લિક પાર્ટી. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા? શ્રી રામનાથ કોવિંદ. નીચે પૈકી જિલ્લા અને તેના સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી? જામનગર દિયોદર. ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? સી જવાબ આવશે તાપી. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે? નર્મદા. ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? આપેલ તમામ આવશે. ચાંપાનેર, ધોળાવીરા, પાટણની રાણકી વાવ. ક્વેશ્ચન નંબર 10. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ? ઈસવીસન 1920. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? શ્રીમતી સુચેતા કૃપલાણી. નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? નીતિ આયોગ. નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? પૃથ્વીવલ્લભ. સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે? શ્રી રઘુવીર ચૌધરી. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણ ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ? તો જવાબ આવશે બી. ઈસવીસન 1918માં અમદાવાદ. ક્વેશ્ચન નંબર 16. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? જવાબ આવશે કેરળ. કઈ ગુજરાતી અભિનેત્રીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો? જવાબ આવશે માનસી પારેખ. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે? જવાબ આવશે સી. પરબ. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? જવાબ આવશે 4. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તાપી. કઈ રેખાનો મતલબ કોઈપણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે? પીળા રંગની સળંગ એક રેખા. માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? ગુડ સમેરિટન. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે? સ્ટેટ હાઈવે. રોડ સેફટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ? 2018. નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ કે અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય 500 મીટર. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10 મૃત્યુ થયેલ હોવા જોઈએ 3 વર્ષ. રોડ
ડિલિનેટરનો મુખ્ય હેતુ શું હોય છે? વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા. 24x7 નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર ખાલી જગ્યા છે 1033. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવેલ છે. પરિવહન સેવા. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે લાલ રંગના ઊભા ત્રિકોણમાં. નીચે પૈકી કઈ જોડણી અયોગ્ય છે? યુયુત્સા. મટકું માર્યા વગર જોયું. અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ. અનિમેપ. ગોળના પાણીને નાહવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. છેતરાવું. સંધિ જોડો. ભા પ્લસ કર ભાસ્કર. અસત્યો માહિતી પ્રભુ. પરમ રાત્યે તું લઈ જા કયો છંદ છે? શિખરિણી. નીચે પૈકી કયો છંદ માત્રામેળ છંદ છે? દોહરો. અલંકાર ઓળખાવો. પ્રેમ પદાર્થ અમે પામીએ. વામીએ જન્મ મરણ જંજાળ. આંતરપ્રાસ. વાક્ય પ્રકાર ઓળખાવો. તેનાથી જોરથી હસાયું. ભાવે. વિરોધી શબ્દ ઓળખાવો. ગાફેલ. સાવધ. અલગ અર્થ પડતો શબ્દ ઓળખાવો. કાલિંદી. Which of the following is the correct passive voice form of the sentence he write a letter every day? Option A. A letter is written by him every day. Choose the correct indicate speech from the sentence. She said, I am going to the market. જવાબ આવશે B. She said that the was going to the market. Fill in the blank. By the time you arrive, we ખાલી જગ્યા already left. જવાબ આવશે C. will have. Fill in the blank. If I had known about the party, I ખાલી જગ્યા gone. જવાબ આવશે A. would have. By the time he arrived, we ખાલી જગ્યા for a hour. જવાબ આવશે D. we have been waiting. Choose the correct from the sentence. I have ખાલી જગ્યા friend in my class. Many. Which word is the antonymy of generous? Selfish. What does the phrasal verb give up mean? To stop trying. ખાલી જગ્યા summarize is the east. Choose correct article. The. Which of the following sentence use the correct pronoun? Everyone must bring their own pencil. જો 64 નો સ્ક્વેર માઇનસ 36 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ એ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 140. નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? 14/37. જવાબ ડી આવશે. નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? જવાબ ડી 2100. જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે છે તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે? 4%. જો A જેમ B 5/7 અને B જેમ C 6/11 હોય તો A B C તો 30/42/77. વત્સલ તે પ્રતીકનો પરિચય પોતાના પિતાની પત્નીના એકમાત્ર ભાઈની પત્નીને પુત્રવધૂના પતિ તરીકે કરાવે છે તો વત્સલ તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે? પિતરાઈ ભાઈ. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વધી જાય તો શિક્ષકની ઉંમર શોધો. 51 વર્ષ. આપેલ શ્રેણીનું આગળનું પદ શોધો. 2, 5, 9, 19, 37, 75 આવશે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે? 150 મીટર.
જો x = 2 - √3 હોય તો x + 1/x ની કિંમત ખાલી જગ્યા 4. એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તારીખ 1/8/2023 થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ? 25%. તારીખ 31/7/2023ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ, ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતર કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા? 150. એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે? 6. કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? 5 વર્ષ. જો 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટર મુસાફરીનો દર ₹300 હોય તો 1/10/24ના તે કેટલો હોય? 375. ઇલેક્ટ્રિક બસ ગ્રામ્યમાં 31/7/2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દર નિયત થયેલ છે? જવાબ આવશે ડી, 600 કિલોમીટર. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોનું વજન લગેજ નિઃશુલ્ક છે? 25 કિલો. જીએસઆરટીસીની બસ અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે? 1800-233 666666. 2 3 વર્ષના બાળકો, એક 8 વર્ષનો બાળક, એક 10 વર્ષનો બાળક, એક 14 વર્ષનો બાળક અને તેમના 3 પુખ્ત વયના સ્વજન સ્ટેજ દીઠ ₹9ની 15 સ્ટેજની મુસાફરી કરે છે. તેમની પાસે કુલ 70 કિલોગ્રામ લગેજ છે તો ચૂકવણી થતી રકમ શોધો. 675. સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન ચાલુ થાય? 60 દિવસ. કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ? કોઈ સીમા નિર્ધારિત નથી. નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? આપેલ તમામ: પાળેલો કૂતરો, જેલનો કેદી અને શબ. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈઓ કરેલ છે. કલમ 112. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? 164. મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ? 20 વર્ષ. પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? 120/80 mmHg. હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે? એસ્પિરિન. સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? એકદમ માથામાં દુખવું. કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? ઘા પર ઠંડુ પાણી નાખવું જોઈએ. જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો. માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? .bmp. માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે છે? સેલ. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? F5. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? Shift+સ્પેસ. નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? કીબોર્ડ. નીચે પૈકી કઈ કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? યુનિક્સ. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય? MS એક્સેલ. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે?
એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? જેટાબાઇટ. એક નિબલ એટલે કેટલા બિટ્સ? 4 બીટ. નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? વિન્ડોઝ એક્સપ્લોરર. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? વિન્ડોઝ 10. ફિશિંગનો અર્થ શું થાય? વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાળવવી. નીચે પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? પ્રિન્ટર. નીચે પૈકી કયા ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? એ અને બી બંને એટલે કે ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ. નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? ફાયરવોલ. નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? આપેલ પૈકી એક પણ નહીં. કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? ASDFC. CD-ROMનો અર્થ શું થાય? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. Thank you for watching. Please like, share and subscribe to my channel.